નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરીને ઝડપથી અને સુરક્ષિત રીતે ભોજન બનાવવામાં આવે છે, તેથી હવે ગેસ સિલિન્ડરનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે। પરંતુ ઘણી વખત લોકો ગેસ સિલિન્ડર ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા, જેના કારણે તેઓને નુકસાન થાય છે। ઘણી વખત લોકો તેમના ઘરમાં લીક થયેલા સિલિન્ડર લાવે છે, જેમાંથી ઘણો ગેસ નીકળે છે, કારણ કે તેઓ જાણતા નથી કે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ આવે છે। ચાલો તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ છે અને આપણે તેને કેવી રીતે ચકાસીએ। સૌથી પહેલાં એ વાત જણાવીએ કે સિલિન્ડરમાં કેટલું વજન છે। તો જણાવીએ કે તમે ખાલી સિલિન્ડર આવે છે તેનું વજન અંદાજે 15થી 16 કિલો જેટલું હોય છે અને તેમાં ગેસનું વજન 14.2 કિલોગ્રામ છે। એટલે કે જો આપણે આખા સિલિન્ડર વિશે વાત કરીએ તો તેનું વજન 29થી 30 કિલોગ્રામ છે। આ જાણવા માટે જ્યારે તમે સિલિન્ડર લાવો છો ત્યારે તપાસો કે તેના પર TW લખેલું છે। TWની આગળ 14.2 kg લખવામાં આવશે। વજન જાણવા માટે તમારે ઇલેક્ટ્રોનિક વેઇટ મશીનનો ઉપયોગ કરવો જોઈએ। તેના પર સિલિન્ડર મૂકો અને તેનું વજન કરો। જો વજન 29 કિલોથી ઓછું હોય તો સમજી લો કે તમારું સિલિન્ડર લીક થઈ રહ્યું છે અથવા તેમાંથી ગેસ કાઢવામાં આવ્યો છે। જો આવું થાય તો સિલિન્ડર સ્વીકારશો નહીં। ડિલિવરી બોયને ફરિયાદ કરો અને તેને બીજા સિલિન્ડર માટે પૂછો। તમે આ અંગે તમારા LPG ડિસ્ટ્રીબ્યુટરને પણ ફરિયાદ કરી શકો છો અથવા તમે ગ્રાહક સંભાળ પર કોલ કરી શકો છો। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।